ગાંધીનું પરોઢિયું ભાગ 223. હું ડૉક્ટર સુરેશ અવૈયા. પૂજ્ય ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના મતાધિકાર માટે ચાલેલી વ્યૂહાત્મક ચાલ અને રક્તપિતિયાઓની કરેલી સારવાર વિશે વાત કરીશ. ડર્બન બંદર પરના દેખાવો પછી પરિસ્થિતિ થોડી થાળે પડી. એટલે હિન્દીઓએ એક બાજુ બ્રિટિશ મહાજન તરીકે રાણી વિક્ટોરિયા પ્રત્યે પોતાની વફાદારી દેખાડવાના પ્રસંગો શોધવા માંડ્યા અને બીજી બાજુ કોમની સેવાના કામોમાં મન પરોવવા માંડ્યું. ડર્બન બંદર પરની ઘટનાઓ પછી નાતાલની હિન્દી કોમમાં સ્વાભાવિકપણે જાગૃતિ આવી ગઈ હતી. મહારાણાને ગાદી પર બેઠે 60 વર્ષ થયા અને તેમની 80મી વર્ષગાંઠ આવી ત્યારે હિન્દીઓએ તેમને માનપત્રો મોકલાવ્યા. હિન્દી શાળાઓમાં બાળકોએ ખુશાલીના કાર્યક્રમો પણ ગોઠવ્યા. ગાંધીજી આ બાબતમાં આગેવાની લેતા. નાતાલના તે વખતના બનતા સુધી એકમાત્ર હિન્દી બેરિસ્ટર તરીકે આવી જાતના માનપત્રના ખરડાઓ ઘડવામાં પણ ગાંધીજીની મદદ લેવામાં આવતી. ત્યાંના છાપાઓમાં ફેલાવવામાં આવતા હિન્દી વિરોધી વાતાવરણનો વિરોધ પણ ગાંધીજી એકલે હાથે કરતા. આ અરસામાં ડર્બનમાં હિન્દીઓના પોતાના બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને એક શિક્ષણ સંસ્થા ખોલવામાં આવી અને થોડા વખત પછી એક ઇસ્પતાલ પણ ખાસ હિન્દીઓ માટે ખોલવાની વ્યવસ્થા થઈ. હિન્દી શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત બાળકોને એમની માતૃભાષાનું પણ જ્ઞાન આપવામાં આવે એવો ગાંધીજીનો આગ્રહ હતો. રોગીની ચિકિત્સાનો શોખ તો ગાંધીજીને ઠેઠ નાનપણથી હતો. એક વખત એક રક્તપિતિયો ગિરમિટિયો ગાંધીજીના ઘર આગળ આવી ચડ્યો. એને ગાંધીજીનું નામ તો સાંભળેલું, પણ એવડા મોટા માણસ આગળ જઈને પોતાના આવા ધૃણિત રોગ અંગે વાત કરતા એ સંકોચ અનુભવતો હતો. એટલે ઘર સામે ગયો છતાં પોતાની જાતને છુપાવતો હતો. એને માત્ર ખાવાનું આપીને શી રીતે કઢાય? ગાંધીજીએ તેને ઘરમાં બોલાવ્યો. જેને પોતાના ઘરના લોકો પણ હળધૂત કરતા હતા એવા એ રક્તપિત્તના દર્દીના ગાંધીજીએ પોતાના હાથે ઘા ધોયા અને થોડી પાટાપિંડી કરી. એને પોતાના ઘરમાં તો રાખી શકાય નહોતું, એટલે ગાંધીજી પોતે જ તેને ઇસ્પતાલ લઈ ગયા ને ત્યાં દાખલ કરાવ્યો. અસ્તુ.